કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલ ગાંધીનગર લોકસભાના ઉમેદવાર બાવળા ગામમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। તેમાં ઉમાકાંત માકડ ગોધાવી ગામના પંકજસિંહ વાઘેલા, કોંગ્રેસના કોર્પોરેટર હસુભાઈ પુરબિયા, નગરપાલિકા કોર્પોરેટર ભાવિક ભરવાડ, બાવળા શહેર પ્રમુખ રાકેશભાઈ ભરવાડ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો। એમણે કીધું કે કોઈ નહીં, જેણે અને શું હતું, કેન્ટીનનું ફૂડ બિલમાં થોડો વધારો થયો હતો। કેન્ટીનમાં અમુક 2-5 રૂપિયા મહિનાના બિલમાં વિદ્યાર્થીઓના, એમાં આખી ગુજરાત સરકાર ઇન્દિરા ગાંધીએ બહુ એમને વિનંતી કરી કે તમે કહો ભાવ વધારો પાછો ખેંચી લે છે, કારણ કે નહીં આ મુખ્યમંત્રી જોઈએ નહીં। 1975માં રોટી રમખાણ અંતર્ગત આખી સરકારને બરખાસ્ત કરવી પડેલી એક જ વ્યક્તિના કારણે। એવા ઉમાકાંતે આપણે જે ઉપસ્થિત છે, શહેર પ્રમુખ રાકેશભાઈ, વિપક્ષ નેતા આપણા કોર્પોરેટર શ્રી ભાવિકભાઈ, ઠાકોરભાઈ અને સમગ્ર વિસ્તારમાંથી આપ સૌ, આપણે કંઈ વધારે કહેવાનું હોય નહીં। ભાજપ શું છે, કોંગ્રેસ શું છે, તમે કોંગ્રેસનો માનો છો માટે તમે અહીંયા આવ્યા। तो अपने